આજે આપણે ડિજિટલ ઇન્ડિયાના 10 વર્ષની અદ્ભુત યાત્રા પર નજર કરીશું, જેણે ભારતને વૈશ્વિક ડિજિટલ નકશા પર અગ્રેસર બનાવ્યું. તમને ગર્વ થશે કે ભારત દરરોજ 613 બિલિયન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સાથે વિશ્વમાં નંબર 1 છે, જેનો લાભ 462 બિલિયન ભારતીય યુઝર્સને મળ્યો છે. જીઓના લોન્ચિંગથી ભારતના ડિજિટલ ઇતિહાસમાં ક્રાંતિ આવી. જીઓના આગમન પહેલા 2015માં સોશિયલ મીડિયા યુઝર્સ 97 મિલિયન હતા, જે આજે વિશ્વમાં નંબર 1 છે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ 2015માં લગભગ શૂન્ય હતા, જે આજે દરરોજ 613 મિલિયન પર પહોંચ્યા છે. આ બધું જીઓના લોન્ચિંગના કારણે શક્ય બન્યું છે. ભારતના ડિજિટલ ઇતિહાસમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન હતું. આ રેવોલ્યુશનનો આધાર ડિજિટલ કનેક્ટિવિટી છે. 2015માં મંથલી ડેટા યુસેજ 0.41 GB હતો, જે આજે 32 GB થી પણ વધુનો છે. જીઓએ દેશવ્યાપી 4G અને પછી વિશ્વના સૌથી ઝડપી 5G નેટવર્કને રોલ આઉટ કરીને ડિજિટલ ઇન્ડિયા માટે એક મોટા કેટેલિસ્ટ તરીકે કામ કર્યું છે. આ ડિજિટલ ક્રાંતિ વિશે તમારું શું કહેવું છે? તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.